વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એકમ એક સંખ્યા પરિચય તેમાં છેલ્લું સ્વાધ્યાય છે સ્વાધ્યાય 1.2 તેની સંપૂર્ણ સ્ટેપ બાય સ્ટેપ રીતે સમજૂતી જોઈશું. બરાબર. હવે એમાં પહેલા દાખલા નંબર 1 છે કે શાળામાં 4 દિવસ માટે એક પુસ્તક પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. કાઉન્ટર પર પહેલા, બીજા, ત્રીજા અને અંતિમ દિવસે વેચવામાં આવેલી ટિકિટોની સંખ્યા અનુક્રમે 1094, 1812, 2050 અને 2751 છે. તમામ 4 દિવસમાં વેચવામાં આવેલી ટિકિટોની કુલ સંખ્યા શોધો. તો પહેલા દિવસે વેચાયેલી ટિકિટ તમે જોઈ શકો છો કે 1094 છે અને બીજા દિવસે વેચાયેલી ટિકિટો છે 1812 અને ત્રીજા દિવસે વેચાયેલી ટિકિટો છે 2050 અને અંતિમ દિવસ એટલે કે ચોથા દિવસે વેચાયેલી ટિકિટોની સંખ્યા છે 2751. હવે આ બધી ટિકિટોને આપણે કુલ સંખ્યા શોધવાની કહે છે. કુલનો અર્થ શું થાય કે એ બધા જે છે એનો આપણે સરવાળો કરવાનો છે. પહેલાં દરેક વિદ્યાર્થી પોતાની નોટબુકમાં સરવાળો કરશે, પછી શિક્ષક મિત્ર બતાવશે. તો જોઈએ આપણે અહીંયા કે 4 ને 2 6 અને 1 7, તો અહીંયા આવશે 7, પછી 9 ને 1 10, 10 ને 5 15, 15 ને 5 20, 20 નો 0 અને વિધિ પડી 1 બરે 2 સોરી. હવે 2 ને 8 10, 10 ને 7 17, 17 નો 7 અને વિધિ પડી 1 અને 3 થશે 1 2 3 4 5 અને 6 7 એટલે અહીંયા આવશે 7. એટલે કે 4 દિવસમાં કુલ વેચાયેલી ટિકિટો કેટલી હતી? તો 7707 ટિકિટો વેચાઈ. બરાબર. દાખલા નંબર 2 છે કે શેખર એક પ્રખ્યાત ક્રિકેટ ખેલાડી છે. તેને ટેસ્ટ મેચોમાં અત્યાર સુધીમાં 6980 રન બનાવે છે. તે કુલ 10,000 રન પૂર્ણ કરવા ઈચ્છે છે. તો હજુ વધુ કેટલા રનની જરૂર છે? મિત્રો, અહીંયા રકમમાં સમજવા જેવું છે કે એને પહોંચવાનું લક્ષ્ય છે 10,000, એમાં એને 6980 તો પૂરા કરી દીધા છે. તો ખૂટે છે કેટલા એને પૂરા કરવા માટે? તો એ શોધવા માટે આપણે આ બંનેનું કઈ ક્રિયા કરવાની? સરવાળો કરવાનો, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર? બોલો તો કોઈ મિત્રની ખબર પડે છે? તો આમાં ખૂટવાની કઈ સંખ્યા છે એ શોધવાનું છે. તો આપણે અહીંયા બાદબાકીની ક્રિયા કરવી પડશે. બરાબર કે 10,000 તો એ રન બનાવવાનું તેનું લક્ષ્ય છે. એમાંથી કેટલા રન બનાવી દીધા એને? તો 6980. કેટલા રન બનાવી દીધા? 6980 રન એને બનાવી દીધા છે. બરાબર. હવે આમાં આપણે શું કરવાનું છે? તો બાદબાકી કરીશું. 0 0 0. હવે 0માંથી તો 8 ના જાય, તો આપણે અહીંયા સીધા 1 ઉપરથી દસકો લઈશું. તો 1 ઉપર આવશે 0, પછી 0 ઉપર આવે 9, પછી 9 અને છેલ્લા આવશે 10. 10માંથી 8 જાય તો 2, 9માંથી 9 જાય તો 0, 9માંથી 6 જાય તો 3. એ રીતે 0 ના તો 0 જ રહેશે. અને કુલ રન હજુ કેટલા ખૂટે છે ને? તો 3020. તો આપણે લખીશું કે શેખરને હજુ વધુ 3020 રનની જરૂર છે. દાખલા નંબર 3 છે કે ચૂંટણીમાં સફળ ઉમેદવાર 5,77,500 મત અને તેમના નજીકના પ્રતિસ્પર્ધીને 3,48,700 મત મેળવ્યા હતા. તો સફળ ઉમેદવારે કેટલા મતોની સરસાઈથી ચૂંટણી જીતી? કેટલા મતોની સરસાઈ એટલે કે જે હારેલો ઉમેદવારના મત છે એનાથી કેટલા વધારે મત મેળવ્યા છે એને. બરાબર. તો અહીંયા પણ તફાવત જ શોધવાની વાત છે કે આ બંનેનો તફાવત કેટલો છે. તો આ બંનેની આપણે બાદબાકી કરવી પડશે. બરાબર. તો પહેલાં આપણે લખીશું 5,77,500 એ છે સફળ ઉમેદવારે મેળવેલા મત. પછી લખીશું આપણે 3,48,700 અને એ છે પ્રતિસ્પર્ધી ઉમેદવારે મેળવેલા મત. અને આ બંનેની બાદબાકી કરીએ તો 0 0 0 0 0 0. 5માંથી 7 ન જાય એટલે 7 ઉપરથી દસકો લઈશું. 7 ઉપર આવશે 6, 5 ઉપર 10, 10 ને 5 15માંથી 7 કાઢો તો 8 વધે. 6માંથી 8 નહીં જાય એટલા માટે 7 ઉપરથી દસકો લઈશું. બરાબર. અને 6 ઉપર 10 લખીશું. 10 ને 6 16, 16માંથી 8 કાઢો તો 8 જ વધશે. 6માંથી 4 જાય તો 2, 5માં 3 જાય તો 2. એટલા માટે સરસાઈ કેટલી રહી? તો 2,28,800. તો સફળ ઉમેદવારે 2,28,800 મતોની સરસાઈથી ચૂંટણી જીતી હશે. બરાબર. દાખલા નંબર 4 છે
કે કીર્તિ બુક સ્ટોલે જૂન મહિનાના પ્રથમ સપ્તાહમાં 2,85,851 રૂપિયાના પુસ્તક વેચ્યા અને મહિનાના બીજા સપ્તાહમાં 4,07,68 રૂપિયાના પુસ્તકો વેચ્યા હતા. તો 2 સપ્તાહ મળીને કેટલું વેચાણ થયું, કયા સપ્તાહમાં વેચાણ વધારે હતું અને કેટલું હતું? બરાબર, તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે 2,28,851 એ જૂન મહિનાના પ્રથમ સપ્તાહમાં વેચાયેલા પુસ્તકોની કિંમત છે અને 4,07,68 એ જૂન મહિનાના બીજા સપ્તાહમાં વેચાયેલા પુસ્તકોની કિંમત છે. અને આપણને એમ કહે છે કે બંને સપ્તાહ મળીને કેટલું વેચાણ, બરાબર, બંને સપ્તાહ મળીને કેટલું વેચાણ થયું. એટલે એનો અર્થ શું થયું કે આ બંનેનો આપણે શું કરવાનું છે? સરવાળો. તો પહેલાં આપણે સરવાળો કરીએ કે 1 + 8 9 થશે, પછી 9 અને 6, તો 9 ને 1 10 અને 5 15 નો 5 વિધિ પડી 1, પછી 1 8 ને 9, તો 8 ને 1 9 અને 1 10 ને 6 16 નો 6 વિધિ પડી 1, 5 અને 1 અહીંયા આવશે 6, 8 ના 8 અને 4 ને 2 6, તો બંને સપ્તાહ મળીને કેટલા? 6,86,659 રૂપિયાના પુસ્તકો વેચાયેલા છે. બરાબર, હવે એમ કે છે કે કયા સપ્તાહમાં વેચાણ વધારે હતું અને કેટલું હતું પાછું. બરાબર, તો પહેલાં આપણે કુલ જે બંને જૂન મહિનાના પુસ્તકો જે હતા જૂન મહિનાના બીજા સપ્તાહના, એની કિંમત વધારે છે એટલે આપણે એ ઉપર લખીશું. કારણ કે હવે આપણને એમ કહે છે કેટલું વધારે હતું, કયા સપ્તાહમાં કેટલું, એટલે આપણે તફાવત થયો અને તફાવત એટલે બાદબાકી આપણે મોટામાંથી નાની કરીશું. એટલા માટે આપણે ઉપર 4,07,68 લખીશું અને તેના નીચે 2,85,851 લખીશું. બરાબર, અને આ બંનેની બાદબાકી કરીશું તો 8માંથી 1 જાય તો શું થશે? 7, 6માંથી 9 ના જાય તો 7 ઉપરથી 10 લઈશું, 7 ઉપર 6 આવશે અને 6 ઉપર 10, 10 ને 6 16માંથી 9 જાય તો 7, 6માંથી 8 ના જાય એટલા માટે 4 ઉપર 10 લઈશું, 4 ઉપર 3, 0 ઉપર 9, 0 ઉપર 9, 6 ઉપર 10, 10 ને 6 16માંથી 8 જાય તો 8, 9માંથી 5 જાય તો 4, 9માંથી 8 જાય તો 1 અને 3માંથી 2 જાય તો 1, એટલે આટલા રૂપિયાના પુસ્તક વધારે વેચાયા છે બીજા સપ્તાહમાં, એવું કહી શકાય આપણે. બરાબર, આગળ જોઈએ 5મા નંબરનું છે કે 6, 2, 7, 4, 3નો ફક્ત એક જ વાર ઉપયોગ કરીને બનતી સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા શોધવાની અને પાછો એ બંને વચ્ચેનો તફાવત પણ શોધો. તો પહેલાં સૌથી મોટી સંખ્યા, મિત્રો આપણે જોઈતું આગળના સ્વાધ્યાયોમાં પણ કે આ આંકડામાં સૌથી મોટી સંખ્યા બનાવી હોય તો મોટા મોટા અંકોથી બનાવવાની. તો સૌથી પહેલાં આવશે 6, કયા? 7 આવશે, 7 પછી આવશે 6, 6 પછી આવશે 4, 4 પછી 3 અને છેલ્લે 2, તો આપણી સંખ્યા બની જાય મોટી 76,432. હવે નાની સંખ્યા બનાવવાની છે તો આ જે ક્રમ છે ઉતરતો ક્રમ એને ઉલટો કરી દો ચડતા ક્રમમાં. તો 2 આવે, પછી 3 આવે, પછી 4 આવે, પછી 6 આવે, પછી 7 આવે અને આમ આપણને સૌથી નાની સંખ્યા મળશે 23,467. હવે એમ કહે છે કે આ બંને વચ્ચેનો તફાવત શોધો. તો આપણે તફાવત શોધી કાઢીએ એટલે કે બાદબાકી 2માંથી 7 ન જાય પણ 3 ઉપરથી 10 લઈએ, 3 ઉપર 2 આવશે અને અહીંયા 2 ઉપર 10 આવશે. બરાબર, 10 ને 2 12, 12માંથી 7 કાઢો તો વધી 5 અને 2માંથી 6 ના જાય એટલે 4 ઉપરથી 10 લઈએ, 4 ઉપર 3 આવે, 2 ઉપર 10 આવે, 10માં 2 12માંથી 6 જાય તો 6 વધશે, 3માંથી 4 ન જાય, પાછું 6 ઉપર 10 લઈએ તો 5 આવશે, 3 ઉપર 10 આવશે, 10 ને 13માંથી 4 જાય તો 9 વધે, 5માંથી 3 જાય તો 2 વધે ને 7માંથી 2 જાય તો 5 વધશે. આમ સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યાનો તફાવત છે 52,965. બરાબર, હવે દાખલા નંબર 6 જોઈએ કે એક મશીન એક દિવસમાં સરેરાશ 2,825 કૃનું ઉત્પાદન કરે છે. તો જાન્યુઆરી એટલે કે 2006માં કેટલા સ્કૂલનું ઉત્પાદન થયું હશે? આમાં મિત્રો એવું કહેવા માગે છે કે 2006માં જાન્યુઆરી, પણ 2006માં જાન્યુઆરીમાં કેટલા દિવસ છે એ પણ આપણને ખબર પડવી જોઈએ. તો જાન્યુઆરીમાં મિત્રો 31 જ દિવસ હોય, આ યાદ રાખવાનું. બરાબર, એટલે કે 2,825 એ રોજનું છે અને
બરાબર, એક દિવસનું એટલે રોજનું એમ ઉત્પાદન, અને જાન્યુઆરી મહિનામાં 31 દિવસ છે એટલે આપણે 31 લખ્યા, અને આ બંનેનો આપણે ગુણાકાર કરીશું. પહેલાં એકમનો અંકનો 1નો 0 મૂકીશું, 3 5 15નો 5રો, અને વિધિ પડી 1, 3 દુ 6 ને 1 7, 8 તાલી 24, 24નો ચોગડો, વિધિ પડી 2, 3 દુ 6, 6 ને 2 8. બરાબર, આ રીતે પછી 1 જોડે કરીએ તો 1 5 5, 1 2 2, 1 8 8, અને 1 2 2, અને આ બંને જવાબને સરવાળો કરીશું. 5 5 ને 2 7, 7 7 14 15, 15નો 5 વિધિ પડી 1, 4 થી 5 6 ને 1 7, અને 8 ના 8. એટલે કે જાન્યુઆરી માસના કુલ દિવસમાં સ્ક્રૂનું ઉત્પાદન 87,575 રૂપિયા થયું છે. હવે આપણે દાખલા નંબર 7 જોઈએ કે એક વેપારી પાસે 78,592 રૂપિયા હતા. તેમને 1200 રૂપિયાનો એક એવા 40 રેડિયો સેટ ખરીદવાનો ઓર્ડર આપ્યો. તો ખરીદી પછી તેની પાસે કેટલા રૂપિયા બાકી રહ્યા? તો કુલ રૂપિયા ભાઈ કેટલા લઈને ગયા હતા? 78,592. એમાં એને ખરીદી કેટલી કરી? તો 1200 રૂપિયાનો એક એવા 40. તો પહેલાં ખરીદી કેટલી એ તો આપણને કુલ ખબર નથી, આપણે તો કુલ ખરીદી શોધવાની છે. તો પહેલાં 1200 ગુણ્યા આપણે 40 કરીશું કે એક રેડિયો સેટની કિંમત 40 રૂપિયા. તો 1200 રેડિયો સેટની કેટલી? તો 1200 ગુણ્યા 40. 12નો ઘડીએ 4 સુધી બોલો. 12 એકા 12, 12 દુ 24, 12 તાલ 36, અને 12 4 48. એટલે 12 4 48 લખવાના, અને 0 આ 2 ને 1 આ, એટલે ટોટલ 3 0 કરી દેવાના. એટલે જવાબ મળી જાય 48,000 રૂપિયા. તો 78,592 માંથી ભાઈએ આટલી તો ખરીદી કરી દીધી. તો બાકી કેટલા રહ્યા? તો એના માટે આપણે એ બંનેને શું કરીશું? હવે બાદ બાકી કરીશું. બરાબર, કે 78,592 વેપારી પાસે કુલ રૂપિયા હતા, અને એમાંથી 48,000 રૂપિયાના 40 રેડિયો સેટની કુલ કિંમત ખરીદી. હવે બાદ બાકીમાં 2 ના 2, 9 ના 9, 5 ના 5, 8માંથી 8 જાય તો 0, અને 7માં 4 જાય તો 3. એટલે કે ભાઈ વેપારી પાસે ખરીદી પછી 30,592 રૂપિયા બાકી રહેશે. બરાબર. દાખલા નંબર 8 છે કે એક વિદ્યાર્થીએ 7,236નો 56 દ્વારા ગુણાકારને બદલે 65 દ્વારા ગુણાકાર કર્યો. તો તેના સાચો જવાબ જે છે એ કરતાં, જેનો જવાબ એ સાચા જવાબ કરતાં કેટલો વધારે હશે? આપણને ખબર છે કે ઓરિજિનલ 56 દ્વારા કરવાનો હતો, પણ 65 દ્વારા કરી દીધો, એટલે 65 વાળે મોટો અંક છે તો જવાબ મોટો જ મળવાનો. એટલે કેટલો વધારે છે એ આપણે શોધવાનું છે. તો આપણે અહીંયા પહેલાં 7,236 ગુણ્યા 65 કરીશું. બરાબર, જે આપણે ભૂલ થઈ ગઈ હતી. 5નો 0, 6 6 36નો છગડો, વિધિ પડી 3, 6 3 18, 18 થી 19 20 21નો એકડો, વિધિ પડી 2, 6 દુ 12, 12માં 2 ઉમેરો એટલે 13 14, 14નો ચોગડો, વિધિ પડી 1, 7 6 42, અને એ ઉપર એક વિધિ એટલે ટોટલ 43 થશે. હવે 5 જોડે ગુણાકાર કરીએ. 5 6 30, 30નું 0, વિધિ પડી 3, 5 તાલી 15, 15 થી 16 17 18, 18નો 8રો, વિધિ પડી 1, 5 દુ 10, 10નો 1, 11નો એકડો, વિધિ પડી 1, 7 5 35, ને 1 આવે 36. બરાબર, હવે આ બેઓનો આપણે સરવાળો કરીએ. 0, 8 ને 6 14, 14નો ચોગડો, વિધિ પડી 1, 1 2 3, 6 4 10નો 0, વિધિ પડી 1, 3 3 6 ને 1 7, અને 4. આ 65 દ્વારા જે ભૂલ કરી છે ને એનો જવાબ છે આ 4,70,340. હવે 56 દ્વારા ગુણાકાર કરવાનો હતો, તો એનો જવાબ કેટલો થયો? તો આપણે 56 દ્વારા ફરીથી ગુણાકાર કરવો પડશે કે ભાઈ આપણો સાચો જવાબ હકીકતમાં કેટલો હતો. તો પહેલાં 5 જોડે ગુણાકાર કરીએ આપણે. 0, 5 6 30નું 0, વિધિ પડી 3, 5 તાલી 15, 15નો 15 થી 16 17 18, 18નો 8રો, વિધિ પડી 1, 5 10, 10 ને 11નો એકડો, વિધિ પડી 1, 7 5 35, ને 1 36 થશે. બરાબર, હવે 6 જોડે ગુણાકાર કરીએ. 6 6 કેટલા થાય? 36, તો છગડો, વિધિ પડી 3, 6 તાલી 18, 18માં 3 ઉમેરો તો 18થી 19 20 21, 21નો એકડો, વિધિ પડી 2, 6 ને 2 6 દુ 12, 12 થી 14નો ચોગડો, વિધિ પડી 1, અને 7 6 42, 42 ને 43 થશે. બરાબર, અને આ બંનેનો સરવાળો કરીએ આપણે તો 6 ના 6, 1 ના 1, 8 ને 4 12નો બગડો, વિધિ પડી 1, 3 ને 1 4 ને 1 5, 6 4 10નો 0, વિધિ પડી 1, 3 ને 1 4. તો આ આપણો ઓરિજિનલ જવાબ છે 56 દ્વારા ગુણાકારનો, અને આ આપણો ખોટો જવાબ છે 65 દ્વારા. તો કહેશે આના કરતાં આ જવાબ કેટલો વધારે હશે એમ પ્રશ્ન પૂછે છે. આમ કેટલો વધારે? તો આપણે એવું કરવું પડે કે આ મોટું છે અને આ નાની છે. તો આમાંથી આ સંખ્યા આપણે બાદ કરીશું. તો પહેલાં ખોટા જવાબ લખીશું આપણે 4,70,340, અને એના નીચે આપણે ખોટો જવાબ પણ લખી દઈશું 4,00,000
5216 અને એની બેઓની બાદ બાકી કરીએ 4 ઉપરથી 10 લેવો પડશે 4 ઉપર 3 આવશે અને 0 ઉપર 10 10 માં 6 જાય તો 4 3 માંથી 1 જાય તો 2 3 માંથી 2 જાય તો 1 0 માંથી 5 ન જાય એટલા માટે 7 ઉપર 10 લઈશું તો 7 ઉપર 6 આવશે અને 0 ઉપર 10 10 માંથી 5 જાય તો 5 6 ના 6 અને 4 માં 4 જાય તો 0 એટલે કે જવાબ આવે 65124 આમ વિદ્યાર્થીએ મેળવેલો સાચા જવાબ કરતાં ખોટો જવાબ એ 65124 વધારે હશે બરાબર ચલો દાખલા નંબર 9 છે કે એક શર્ટ સીવડાવવા માટે 2 મીટર 15 સેમી કાપડની જરૂર છે બરાબર તો 40 મીટર કાપડમાંથી કેટલા શર્ટ બનશે અને કેટલું કાપડ બચશે બરાબર તો આપણને ખબર છે પહેલાં તો 2 મીટર 15 સેમી 2 મીટર અને સેમી અલગ અલગ છે તો આપણે પહેલાં એને એક જ એકમ બનાવી દઈએ કે 2 મીટર તો 2 મીટરમાં કેટલા સેમી હોય તો 2 ગુણ્યા 100 કારણ કે 1 મીટર બરાબર 100 સેમી થાય એટલે 200 થઈ ગયા તો 2 મીટર બરાબર 2 ગુણ્યા 100 બરાબર 200 સેમી થાય વત્તા 15 સેમી બરાબર 215 સેમી થશે બરાબર હવે 40 મીટરની વાત કરીએ 40 મીટર કાપડ આપણા જોડે કુલ છે તો 40 ગુણ્યા 100 એટલે 4 એકા 4 બરાબર 4000 સેમી આપણા જોડે કુલ કાપડ છે કેટલું 4000 હવે એમ કહે છે કે આ 215 સેમી કાપડમાંથી બનતા શર્ટ કેટલા તો એક શર્ટ બરાબર અને 4000 સેમી કાપડમાંથી બનતા શર્ટ કેટલા તો 4000 ગુણ્યા 1 ભાગ્યા 215 થાય ક્રોસ ગુણાકાર થાય યાદ રાખજો મિત્રો ક્રોસ ગુણાકાર થશે એમ બરાબર આ 215 નીચે આવશે હવે દરેકે વિદ્યાર્થીએ આ ભાગાકાર પણ જાતે પ્રયત્ન કરવો પડશે 4000 ભાગ્યા 215 આમ તો 200નો સંદર્ભ લઈને જોઈએ તો આપણે 200 એકા 200 200 દુ 400 પણ અહીંયા 15 છે એટલે 15 દુ 30 પણ થઈ જાય એટલે 430 થાય એટલે આપણે અહીંયા 200 એકા 200 જ કરવાના રહેશે બરાબર તો 215 બરાબર હવે અહીંયા આપણે બાદ બાકી કરીશું એટલે 4 ઉપરથી 10 લઈએ તો 3 9 10 10માંથી 5 જાય તો 5 9માંથી 1 જાય તો 8 3માંથી 2 જાય તો 1 ઉપરથી ઉતારે 0 હવે 215નો ગુણાકાર કરવાનો છે એટલે કે દરેક વિદ્યાર્થીએ ઘડીઓ બનાવવો પડે અને ઘડીઓ બનાવીને જોવું પડે કે આ 0 વાળો જવાબ ક્યારે આવે છે અર્થાત છેલ્લો એકમનો કંઈ 5 છે તો 5ના ઘડી એમ છેલ્લો 0 ક્યારે આવે તમે કહો સાહેબ 5 એકા 5 5 દુ 10 5 તાલી 15 5 4 20 દરેક છોડીએ એટલે 0 આવે તો આપણે અહીંયા જોવાનું કે અહીંયા બીજા નંબરમાં ત્રીજા નંબરનો આંકડો 2 છે અને અહીંયા 18 છે તો 18ની નજદીક ક્યારે આવશે તો આપણને ખબર છે કે 2 8 બરાબર કેટલા થાય 16 તો 16ની નજીક 18 આવી જાય તો આપણે 215 ગુણ્યા 8 કરો તો જવાબ આવશે 1720 કેટલા 215 ગુણ્યા 8 કરશો ને એટલે જવાબ આવશે 1720 અને આ બેઓની બાદ બાકી કરી દો તો 0 0 5માંથી 2 જાય તો 3 8માંથી 7 જાય તો 1 અને 0 0 એટલા માટે કુલ કેટલા શર્ટ બને તો ભાગફળમાં હોય આપણો જવાબ કેટલું કાપડ બચે તો એ શેષમાં હોય તે એટલે અહીંયા બે કહેવાય કે 18 શર્ટ બને અને કેટલું કાપડ બચે તો બચતું કાપડ છે 130 સેમી કેટલું 130 સેમી આ રીતે આ દાખલો ગણી શકાય આગળ જોઈએ હવે 130 છે ને એને મીટરમાં પણ ફેરવ્યું છે કે 100 વત્તા 30 કારણ કે અહીંયા 1 મીટરમાં 100 સેમી હોય એટલે આપણો જવાબ આવશે 1 મીટર 30 સેમી બરાબર હવે દાખલા નંબર 10 જોઈએ આપણે કે દવાઓ બોક્સમાં ભરેલી છે દરેક બોક્સનું વજન છે 4 કિલો 500 ગ્રામ અને 8 કિલોની ક્ષમતાવાળી એક વાનમાં કેટલા બોક્સ ભરી શકાય બરાબર તો અહીંયા કહે છે કે એક બોક્સમાં ભરાતી દવા કેટલી છે તો 4 કિલોગ્રામ 500 ગ્રામ હવે 4 કિલોગ્રામ એટલે 4000 થશે કેવી રીતે કે 1 કિલોમાં 1000 ગ્રામ હોય તો 4 કિલોમાં કેટલા તો 4000 ગ્રામ એમ 1 કિલોમાં 1000 ગ્રામ તો 4 કિલોમાં કેટલા થાય 4000 500 તો એમને એમ છે ને આ બંને ભેગા થઈ જાય તો જવાબ આવે 4500 ગ્રામ બરાબર હવે 800 કિલોની ક્ષમતાવાળી વાન છે તો 800 ગુણ્યા 1000 કરવા પડે કારણ કે 1 કિલોમાં 1000 ગ્રામ તો 800 કિલોમાં કેટલા તો 8 ગુણ્યા 800 ગુણ્યા 1000 હવે 8 એકા 8 થશે બરાબર અને આ 0 ક્યાંથી આવે તો આમાં 2 અને આમાં 3 ટોટલ 5 0 તો મેં 5 0 લખી દીધા જોઈ લો તમે તો આ રીતે એકમ દશક 100 1000 10,000 લાખ 8 લાખ ગ્રામ થાય 800 કિલોમાં હવે વાનમાં લઈ જવાતા બોક્સ કેટલા તો વાનમાં બોક્સ લઈ જવાની ક્ષમતા અને નીચે જે બોક્સ છે એનું વજન બરાબર વાનમાં બોક્સ લઈ જવાની ક્ષમતા અને નીચે જે બોક્સનું વજન છે તે એટલે ઉપર કેટલા છે તો 8000 નીચે કેટલા છે 4500 0 0 ઉડી ગયા હવે તમારે 8000 ભાગ્યા
45 કરવા પડે. કેટલા? 8000 ભાગ્યા 45. દરેક વિદ્યાર્થીને આવો ભાગાકાર કરાવવો, જેથી એમને પણ ખબર પડે કે હવે મોટા મોટા ભાગાકારનો જવાબ કેવી રીતે શોધાય. તો 45 × 45 થશે, કારણ કે 45 × 2 = 90 થઈ જાય. તમને ખબર ના પડે તો નોટબુકમાં પહેલાં ઘડીઓ બનાવી દેવાનો, બરાબર? તો આવડી જાય જવાબ. 0 માંથી 5 ના જાય એટલે 8 ઉપરથી 10 ખોલીએ તો 7 આવે, બાજુમાં 10, 10 માંથી 5 જાય તો 5, 7 માંથી 4 જાય તો 3, ઉપરથી ઉતારે 0. હવે 45નો ઘડીઓ બનાવો તમે તો 350 તો કેટલાય ભાગ ચાલે? તો 45 + 315 થાય, બરાબર? 0 અહીંયા બાદ બાકી કરીએ તો 0 માંથી 5 ના જાય તો 5 ઉપર 10 ખોલીએ 4 આવે, બાજુમાં 100, 10 માંથી 5 જાય તો 5, 4 માંથી 1 જાય તો 3 અને 3 માં 3 જાય તો 0. પાછો ઉપરથી આપણે 0 ઉતારીશું, ફરીથી જવાબ એનો એ જ આવશે કે 45 × 7 315, અને પાછું પણ એની એ જ વાત થશે કે 0 માંથી 5 ના જાય એટલે 5 ઉપર 10 ખોલીએ તો 4 આવે, બાજુમાં 10, 10 માંથી 5 જાય તો 5, 4 માંથી 1 જાય તો 3 અને 3 માં 3 જાય તો 0, બરાબર? અહીં હવે નીચે ઉતારવાનું હવે પૂરું થઈ ગયું છે, બરાબર? એટલે આપણે દાખલો અહીંયા પોઈન્ટમાં નહીં મુકાય, કારણ કે બોક્સ અડધુંને કાપીને મૂકવાનું નથી, આખું જ મૂકવાનું છે. એટલે આખા જ બોક્સની સંખ્યા પણ આપણે લખવાની છે. તો કુલ કેટલા બોક્સ ભરી શકાય? 177 બોક્સ ભરી શકાય. કેટલા બોક્સ? 177 બોક્સ ભરી શકાય, બરાબર? 11મો દાખલો છે કે શાળા અને વિદ્યાર્થીના ઘરની વચ્ચેનું અંતર 1 કિલોમીટર 875 મીટર છે. કેટલું? 1 કિલોમીટર 875 મીટર છે. તો રોજિંદા તે આવતા અને જતા બંને વખત ચાલે છે. તો 6 દિવસમાં તેના દ્વારા આવરી લેવાતું અંતર શોધો, બરાબર? શાળાથી ઘરનું અંતર પહેલાં કેટલું છે? તો 1 કિલોમીટર 875 મીટર. હવે 1 કિલોમીટરમાં 1000 મીટર હોય, એટલે 1000 મીટર વત્તા 875 મીટર, અને બંને ભેગા કરી દઈએ તો 1875 મીટર થાય શાળાથી ઘરનું અંતર, બરાબર? હવે એમ કહે છે કે જતા બંને વખત ચાલે છે. તો ઘરથી શાળા અને શાળાથી ઘરનું અંતર કેટલું? તો બંને વખત 875, 1875 થાય. એટલે જવા આવવાનું ગુણ્યા 2 કરી દીધા છે ડાયરેક્ટ, બરાબર? 5 × 10 = 0, વિધિ પડી 1, 7 × 14 = 15 = 5, વિધિ પડી 1, 8 × 16, 16 × 17 = 17, વિધિ પડી 1, 2 × 2, 2 × 1 = 3. એટલે આપણો જવાબ થશે 3750. ઘરથી શાળાનું અંતર કેટલું છે? 3750. એટલે પહેલાં ઘરેથી શાળામાં જાય અને શાળાએથી પાછું ઘેર આવે, એમ ટોટલ અંતર થાય છે 3750. હવે આવું 1 દિવસનું છે, આવું 6 દિવસમાં તેના દ્વારા કેટલું? તો પાછું ફરીથી આપણે 3750 ગુણ્યા કેટલા કરીશું? 6, બરાબર? કારણ કે આ આપણે જો ઘરથી શાળાનું 1875, પણ ઘરેથી શાળાએ જાય ને શાળાએથી પાછો ઘરે આવે તો 3750 એ 1 દિવસનું થયું. તો આવું 6 દિવસનું કેટલું? તો આપણે 6 વખત એને લેવા પડે, એટલે કે 6 વડે ગુણાકાર કરી દઈએ. 0 0 પહેલાં 0 થશે, 0 × 6 0, 6 × 5 30, 30 નું 0, વિધિ પડી 3 થશે, 7 × 6 42, 42 × 43 44 ને 45, 45 નો 5, વિધિ પડી 4, 6 × 18, 18 ને 4 22. એટલે ટોટલ 6 દિવસમાં કેટલું? તો કહેશે 22,500 મીટર અંતર આવરી લેવાશે, બરાબર? હવે આને કિલોમીટરમાં ફેરવીએ તો કિલોમીટરમાં કેવું? 1000 પછીનું સ્થાન છે, 1000ના સ્થાનથી જ કિલોમીટર ચાલુ થઈ જાય. તો 22,000 બોલાય છે, તો આપણે 22,000 અલગ કરીશું અને 500 અલગ કરીશું. તો કેટલા થશે? 22 કિલોમીટર બની જશે અને 500 મીટર. એટલે કે 6 દિવસમાં વિદ્યાર્થી 22 કિલોમીટર અને 500 મીટર અંતર આવરી લે છે, બરાબર? આગળ છેલ્લો દાખલો 12મો છે કે એક પાત્રમાં 4 કિલોગ્રામ 500 ગ્રામ દહીં છે અને તેમાંથી 25 ગ્રામની ક્ષમતાવાળા કેટલા કપ ભરી શકાય? એટલે કુલ દહીં આપણા જોડે પાત્રમાં ભરેલું કેટલું છે? તો 4 કિલોગ્રામ 500 ગ્રામ. હવે 1 કિલોગ્રામમાં કેટલા હોય? તો 1000 ગ્રામ. તો 4 કિલોગ્રામમાં કેટલા થાય? 4000 ગ્રામ થાય. 1 કિલોગ્રામમાં 1000 ગ્રામ, તો 4 કિલોમાં 4000, બરાબર? તો 500 તો હતા જ, અને બંને ભેગા કરી દઈએ તો કેટલા થશે? 4500 કિલોગ્રામ. કેટલા થશે? 4500 કિલોગ્રામ, ગ્રામ થશે. કિલોગ્રામમાંથી આપણે ગ્રામમાં ફેરવી દીધું ને, એટલે કેટલા? 4500 ગ્રામ. હવે પાત્રમાં ભરેલું દહીં કેટલું છે? તો 25 ગ્રામનું. કેટલું છે? 25 ગ્રામનું. તો આપણે ઉપર પહેલાં લખીશું કપની ક્ષમતા, બરાબર? અને નીચે લખીશું દહીંનું વજન, બરાબર? હવે પાત્રની ક્ષમતા કેટલી હતી? તો 4500 ગ્રામ, અને દહીંનું વજન છે
25 ગ્રામ. દહીંનું વજન કેટલું છે? 25. હવે તમારે બધાને 4500 ભાગ્યા 25 આવું નોટબુકમાં કરવાનું રહેશે. દરેક વિદ્યાર્થી નોટબુકમાં ભાગાકાર કરશે ત્યાં સુધી વિડીયો સ્કીપ કરી રાખવાનો અને દરેક વિદ્યાર્થી જવાબ આવે પછી આપણે બતાવીશું વિદ્યાર્થીઓને કે 25 એકા 25, 5માંથી બાદબાકી કરીએ તો 5માંથી 5 જાય 0, 4માંથી 2 જાય તો 2, ઉપરથી ઉતારે 0, 25 8 200, 200માંથી 200 જાય તો 0 0 0. હવે આ જે એક 0 વધ્યો હજુ નીચે ઉતારી નથી એને આપણે 18 જોડે ભાગફળમાં મૂકી દઈશું એટલે કે 180 કપ ભરી શકાય. બરાબર. આ જે આપણને 4 કિલોગ્રામ 500 ગ્રામ દહીં આપી છે એમાંથી કેટલા કપ ભરી શકાય? તો 180 કપ ભરી શકાય. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમને ગમે હશે તો વિડીયો ગમે તો શેર, સબસ્ક્રાઈબ અને લાઇક કરતા રહેજો. અને આ જ એકમના બધા જ વિડીયો જોવા હોય તો તમે ડિસ્ક્રિપ્શનમાં પણ જોઈ શકો છો. ઓકે, ગુડ બાય.